નમસ્કાર મિત્રો, હું છું કેબી અને આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી સેન્ડવિચ. તો હા, વઘાર કર્યા વગરની એકદમ સાદી, સિમ્પલ પણ ટેસ્ટમાં બેસ્ટ સેન્ડવિચ બનાવતા આજે શીખીશું આપણે. નાના બાળકોથી લઈને મોટેરાઓ અને વડીલોને પણ આ સેન્ડવિચ ખૂબ જ ભાવશે. તમે ટ્રાય ચોક્કસ કરજો. તો એના માટે સૌથી પહેલાં તો આપણે બટેટાને બાફવાના છે અને વટાણાને આપણે તપેલીમાં બાફવાના છે. હા, તપેલીમાં બાફવાનું હું એટલા માટે કહું છું કારણ કે કુકરમાં બાફીશું ને તો એનો કલર સાવ જ ડલ થઈ જશે અને પોચા થઈ જશે એકદમ વટાણા. એટલા માટે આપણે એને તપેલીમાં બાફશું, તેથી એના જે કલર છે તે જળવાઈ રહે અને એકદમ પોચા પણ ન થઈ જાય. હવે બટેટાને છોલીને રેડી કરવાના છે. ત્યારબાદ એની અંદર જે વટાણા આપણે બાફ્યા છે તે એડ કરવાના છે. હવે આપણે કરવાનો છે મસાલો. તો મસાલામાં સૌથી પહેલાં મીઠું એડ કર્યું છે, ત્યારબાદ થોડુંક ધાણા જીરું, થોડીક હળદર અને મરચું મેં નથી એડ કર્યું કારણ કે મારા સસરાજીને તીખું નથી ખાવું એટલા માટે. ત્યારબાદ જે રેડીમેડ મસાલો મળે છે સેન્ડવિચનો તે આમાં એડ કર્યો છે. હવે બધી વસ્તુને આ રીતે છૂંદી નાખવાની છે. છૂંદી અને તેનો માવો રેડી કરવાનો છે. મેં થોડું મોડું અલગ કર્યું છે. હવે બાકીનામાં મેં મરચું એડ કરી દીધું છે. તમે પણ આ રીતે કરી શકો છો. જેને તીખું ના ખાવું હોય તો તમે અલગ કરી શકો છો. હવે આપણે મસાલાને વઘારવાનું નથી, પણ એમને બનાવશો ને તો પણ એટલી જ ટેસ્ટી સેન્ડવિચ બનશે. ધ્યાન રાખજો અને તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે બ્રેડ લેવાની છે અને એની ચારે કોર હોય ને એને આ રીતે છરીથી કટિંગ કરી લેવાની છે. જો તમારે એ કિનારી ન કાઢવી હોય તો તમે એમને પણ રાખી શકો છો. પણ હા, ઘણા વડીલોને અને બાળકોને ચાવવામાં તકલીફ પડતી હોય તો તમે એને કાઢીને આ રીતે બનાવી શકો છો. તો હવે મેં એની અંદર કોથમીરની ચટણી છે એ મેં એડ કરી છે. તો કોથમીરની ચટણી જો તમને ન આવડતી હોય તો મેં એની રીતે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો આ કોથમીરની ચટણી લગાવવાથી એનો ટેસ્ટ ડબલ થઈ જશે અને તમે કોથમીર જે માવામાં નહીં નાખો ને તો પણ ચાલશે. આ રીતે ચટણી લગાવ્યા પછી આપણે બીજી સાઈડની બ્રેડ પર આપણે સોસ લગાડવાનો છે. તમારે સોસ ના લગાડવો હોય અને એની વધારે તીખી બનાવવી હોય તો તમે લાલ મરચાંની ચટણી પણ લગાડી શકો છો, પણ મેં અહીંયા સોસનો જ ઉપયોગ કર્યો છે. તો તમે સોસનો ઉપયોગ કરશો તો પણ એટલી સારી જ બનશે. સોસ લગાડ્યા પછી આપણે જે માવો રેડી કર્યો છે તે આની અંદર લગાડવાનો છે. તો એને હાથેથી અથવા ચમચાથી તમને જેમ ફાવે એમ આ રીતે ફેલાઈ શકો છો ચારે બાજુ. તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે માવાને અંદર થોડો થોડો લગાડવાનો છે. ત્યારબાદ આપણે એની ઉપર જો તમે ઈચ્છો તો ચીઝ છીણીને નાખી શકો છો અને જો તમારે ના નાખવું હોય તો એમને પણ તમે બનાવી શકો છો. જો ચીઝ ન હોય તો પણ ચાલે, તો પણ સારો ટેસ્ટ આવે છે. પણ મારા ઘરે ચીઝ હતું એટલે મેં ચીઝ છીણીને નાખ્યું છે. તો આ રીતે બંને સાઈડની બ્રેડ ઉપર માવો લગાડી લેવાનો છે. પહેલાં હું માવો લગાડું છું ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ પણ ચોક્કસ કરજો. અને આ રેસીપી ગમે તો તમે ઘરે પણ ટ્રાય કરજો. અરે, બાળકો તો ખરેખર ગાંડા થઈ જશે, એટલી ટેસ્ટી આ સેન્ડવિચ બનશે. તો ચાલો, હવે મેં બંને બાજુ માવો લગાડી દીધો છે અને 2 સેન્ડવિચ બનશે. અને મેં કીધું તમને એ રીતે હવે હું એની ઉપર ચીઝ છીણીને નાખીશ. તમે ઈચ્છો તો વધારે ઢગલાબંધ નાખી શકો છો, પણ મેં અહીંયા થોડું થોડું જ નાખ્યું છે કારણ કે પછી છે ને મારી પાસે સેન્ડવિચ ટોસ્ટર છે તો એમાં બંધ કરવામાં થોડી તકલીફ પડે છે. એટલા માટે મેં અહીંયા થોડુંક જ ચીઝ છીણીને નાખ્યું છે. હવે ચીઝ છીણ્યા બાદ બંને સોસવાળી બ્રેડને આ રીતે એની ઉપર ઢાંકી દેવાની છે. હવે ઉપરની સાઈડ આપણે ઘી અથવા તો તમારી પાસે જો બટર અવેલેબલ હોય તો બટર લગાવી શકો છો અને જો બટર ના હોય તો તમે ઘી પણ લગાડી શકો છો, તો પણ સરસ જ બનશે. હા, અત્યારે મારી પાસે બટર અવેલેબલ છે તો હું બટર લગાડી રહી છું, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે મેં બંને બાજુ બટર લગાડી દીધું છે અને મારી પાસે સેન્ડવિચ ટોસ્ટર ઘરે છે એટલા માટે હું સેન્ડવિચ ટોસ્ટરમાં બનાવું છું. તો હવે બટરવાળો ભાગ મેં નીચેની સાઈડ મૂક્યો છે, તમે જોઈ શકો છો, અને ઉપરની સાઈડ પણ થોડું થોડું બટર લગાડી દેવાનું છે. મારી પાસે સેન્ડવિચ ટોસ્ટર છે એટલે હું સેન્ડવિચ ટોસ્ટરમાં બનાવું છું. જો તમારી પાસે સેન્ડવિચ ટોસ્ટર ના હોય તો તમે એને ગેસ ઉપર નોનસ્ટિક તવા પર પણ તમે ઘી મૂકીને આ રીતે શેકી શકો છો તવેથાથી. જે રીતે આપણે પરોઠા અને આલુ પરોઠા એ બધું શેકીએ છીએ એ રીતે. હવે મેં ટોસ્ટર બંધ કરી દીધું છે. ટોસ્ટર બંધ કરી અને એની અંદર પહેલાં રેડ લાઇટ થઈ છે લાલ કલરની. હવે ત્યારબાદ જ્યારે આપણી સેન્ડવિચ બની જશે તો પીળી લાઇટ થશે બીજી બાજુની. તો આ પીળી લાઇટ જેવી થાય કે તે ભેગી આપણે છે ને સેન્ડવિચનું જે સ્વિચ છે, મેઇન સ્વિચ, એ બંધ કરી દેવાનું છે. ત્યારબાદ જ એને ખોલવાનું છે. એને કોઈ દિવસ ચાલુમાં નથી ખોલવાનું, નહીં તો કરંટ લાગવાની ચોક્કસ શક્યતા રહેલી છે. અને
અને હા, બીજી વસ્તુ કે જે બીજી કેસરી લાઇટ થઈ જાય ને તો તરત જ આપણે સેન્ડવિચને અંદરથી કાઢી લેવાની છે. જો તમે એની અંદર ને અંદર રાખશો ને તો સેન્ડવિચ બળી જવાની પણ સંભાવના ખૂબ રહેલી છે. તે ઉપરાંત મશીન પણ, હા, સેન્ડવિચ ટોસ્ટર પણ ખૂબ ઝડપથી બગડી શકે છે. હવે આપણી મસ્ત મજાની ટેસ્ટી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. બધા ગરમા ગરમ સેન્ડવિચ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય.